औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सल्लल्लाहु अलैहि या वली अल-असर अदरिकना वला तोहलिकना। नाज़रीन सलामुन अलैकुम। હું આપ સૌને ટીએસઆર ટીમ વતી હજરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામની વિલાદતની મુબારકબાદ પેશ કરું છું। આવો આપણે સૌ મળીને આ વિલાદતની મુબારકબાદ આપના વારિસ ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફની બારગાહમાં પેશ કરીએ। આજના જમાનામાં અહલે બેત અલૈહિસ્સલામની ફઝીલતોને ઘટાડવાની કોશિશ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને અમીરુલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામની ફઝીલતને। આવી જ એક ફઝીલત કે જે રિવાયતોમાં જોવા મળે છે કે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ ન ફક્ત સહાબીઓ અને હાકીમો બલકે અંબિયાઓ કરતાં પણ અફઝલ છે। આજે આપણે અલી અલૈહિસ્સલામની આ ફઝીલતની હકીકત જાણવાની કોશિશ કરશું। મોહમ્મદ રઝાભાઈ સલામુન અલૈકુમ। વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહ વબરકાતુહ। જી ઝહીરભાઈ, તમે સાચું કહ્યું કે મુખાલિફો હજી સુધી ખૈબર, ખંદક, જમલ અને સિફીનના અલી અલૈહિસ્સલામના જે વાર છે એના જખ્મોને હજી સુધી ભૂલ્યા નથી। આથી જ આ લોકો અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની ફઝીલતોને ઘટાડવાની કોશિશ કરે છે અને અલી અલૈહિસ્સલામના બોક્સમાં એ લોકો અલી અલૈહિસ્સલામના ચાહનારાઓ જે અલી અલૈહિસ્સલામની ફઝીલતો બયાન કરે છે એમને આ વાકના કારણે ગાલી એટલે કે નુસેરી અને મુશરિક પણ કરાર દે છે। અચ્છા, સાચી વાત છે મોહમ્મદભાઈ। તો હવે અલી અલૈહિસ્સલામની આ ફઝીલત વિશે તમે જણાવો કે શું આ ફઝીલત હકીકતમાં કુરાન અને હદીસોમાં જોવા મળે છે કે પછી મુખાલિફોએ કહે છે એ રીતે અવડિયા ફઝીલત છે એ ઘડી કાઢેલી છે? જી જરૂર ઝહીરભાઈ, ખરેખર આ કોઈ ઘડી કાઢેલી વાત નથી અને આ એવી હકીકત છે જે કુરાન અને હદીસ અને મશહૂર કોલથી એકદમ સાબિત છે। બેશક અંબિયા અલૈહિસ્સલામનો દરજ્જો ખૂબ જ બલંદ છે, પરંતુ અમીરુલ મોમિનીન અલી અલૈહિસ્સલામનો દરજ્જો અંબિયા અલૈહિસ્સલામ કરતાં પણ બલંદ છે। મોહમ્મદ રઝાભાઈ, જો આ વાત કુરાનથી સાબિત છે તો હાફિઝે કુરાન શા માટે આ ફઝીલતનો ઇનકાર કરે છે? જી ઝહીરભાઈ, એકચ્યુઅલી કુરાનને પઢવું અલગ વાત છે, યાદ કરવું, હાફિઝે કુરાન બનવું અલગ વાત છે અને કુરાનની અંદર શું મેસેજ છે, અલ્લાહ કેવા શું માંગે છે એને સમજવું અલગ વાત છે। અગર એ વારિસે કુરાન પાસેથી કુરાનને લેવામાં આવે તો જ આ હકીકત સુધી ઇન્સાન પહોંચી શકે છે, પરંતુ જે લોકોના દિલની અંદર કજી છે, જેના દિલની અંદર ખોટ છે, એ લોકો ક્યારેય અહલે બેત અલૈહિસ્સલામ તરફ રજૂ નથી થતા અને કુરાનને પોતાની રીતે રટ્યા કરે છે, હિફ્ઝ કર્યા કરે છે। એ લોકો કુરાનની આ હકીકત સુધી ક્યારેય નહીં પહોંચી શકે। ખેર, જવા દો આ વાત, આપણે આપણા મેઇન મુદ્દા તરફ આવીએ। અલ્લામા મજલિસી અલૈહિ રહમા બિહારુલ અનવારની અંદર આ રિવાયત નકલ કરે છે। હજ્જાજ બિન યુસુફે સકફી જે ખૂબ જ એક ઝાલિમ બાદશાહ હતો, એ પોતાના દૌરે ખિલાફતની અંદર એક ઓરત કે જેનું નામ હતું હુર્રા બિનતે હલીમાએ સાદિયા, એને સવાલ કરે છે કે શું તું મુસલમાનોના જે હાકીમો છે એ હાકીમો કરતાં અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામને વધારે અફઝલ અને વધારે ફઝીલત આપો છો? ત્યારે હુર્રાએ જવાબ આપ્યો કે એ હજ્જાજ, હું અલી અલૈહિસ્સલામને હાકીમો ઉપર જ નહીં બલકે હું તો એમને અંબિયા અલૈહિસ્સલામ કરતાં પણ અફઝલ ગણું છું। પરંતુ જેવી આ વાત સાંભળે છે તો હજ્જાજ એકદમ ગુસ્સે થઈ જાય છે અને હુર્રાને કહે છે કે અફસોસ છે તારી ઉપર કે તું અલી અલૈહિસ્સલામને સહાબીઓને હાકીમો ઉપર તો અફઝલ ગણો જ છો, તું અંબિયા અલૈહિસ્સલામ કરતાં અલી અલૈહિસ્સલામને વધારે અફઝલ ગણો છો। હવે અગર તું તારી વાતને કુરાન અને મશહૂર કોલ ને રિવાયતોથી સાબિત કર, નકર હું તને કત્લ કરી નાખીશ। અલ્લાહુ અકબર। મોહમ્મદ રઝાભાઈ, હજ્જાજે જનાબે હુર્રાને સાબિત કરવાનું કહીને પોતાના પગ ઉપર જ કુલાડી મારી દીધી। જી ઝહીરભાઈ, પરંતુ જે વિલાયતનો દમ ભરે છે એને આ વિલાયત જ એક હિંમત અને જોશ આપે છે કે ઝાલિમની આંખોમાં આંખ નાખીને વિલાયતની જે ફઝીલતો બયાન કરવી એ જેવા તેવા લોકોનું કામ નથી। હવે હુર્રા જે છે એ હજ્જાજના દરબારમાં અલી અલૈહિસ્સલામની ફઝીલતો બયાન કરવાનો એને જે તક મળી, જે મોકો મળ્યો, એને ગનીમત જાણીને અલી અલૈહિસ્સલામની ફઝીલતો બયાન કરવાનું ચાલુ કરે છે અને અલી અલૈહિસ્સલામની આ ફઝીલતો કુરાનથી એક એક નબી ઉપર સાબિત કરવાનું શરૂ કરે છે। સૌપ્રથમ
આદમ અલીહિસ્સલામ ઉપર અલી અલીહિસ્સલામની ફઝીલતને સાબિત કરતા કહે છે કે આદમ અલીહિસ્સલામે તર્કે ઓલા કરી. એમના વિશે કુરાનની અંદર આયત છે સૂરે તાહા આયત નંબર 121. એની અંદર અલ્લાહ તબારક વ તાલા ફરમાવે છે વ અસા આદમો રબ્બહુ ફગવા. અને આદમ અલીહિસ્સલામે પોતાના પરવરદિગારની તર્કે ઓલા કરી, આથી એમનું જીવન રાહતથી મહેરૂમ થઈ ગયું. આ આયત આદમ અલીહિસ્સલામની બારામાં આવી. અલી અલીહિસ્સલામની ફઝીલત વિશે કુરાનની અંદર શું આયત આવી? આ બયાન કરતા સૂરે દહરનો જે રોઝા રાખવાનો વાક્યો છે, જે રોઝા રાખીને સાહિલને ખાવાનું ખવડાવે છે, ત્યારે એ સૂરે ઇન્સાનની આયત નંબર 22માં અલ્લાહ તબારક વ તાલા ફરમાવે છે વકાન સાયકુમ મશકૂરા. તમારી કોશિશો શુક્ર અને કદરને લાયક છે, તમારી કદર કરવામાં આવી છે અને તમારો શુક્ર અદા કરવામાં આવ્યો છે. આ રીતે અલી અલીહિસ્સલામ છે આદમ અલીહિસ્સલામ કરતા અફઝલ છે. ત્યાર પછી હઝરત નૂહ અલીહિસ્સલામ અને જનાબે લૂત અલીહિસ્સલામ વિશે કુરાનની અંદર જે આયત છે એ બયાન કરે છે હોર્રા. وَضَرَبَ اللَّهُ مَثَلًا لِلَّذِينَ كَفَرُوا امْرَأَتَ نُوحٍ وَامْرَأَتَ لُوطٍ كَانَتَا تَحْتَ عَبْدَيْنِ مِنْ عِبَادِنَا صَالِحَيْنِ فَخَانَتَهُمَا فَلَمْ يُغْنِيَا عَنْهُمَا مِنَ اللَّهِ شَيْئًا وَقِيلَ ادْخُلَا النَّارَ مَعَ الدَّاخِلِينَ. નાસ્તિકો માટે અલ્લાહ નૂહ અલીહિસ્સલામ અને લૂત અલીહિસ્સલામની પત્નીઓની મિસાલ ટાંકે છે અને કહે છે કે તે બંને અમારા નેક બંદાઓની સરપરસ્તી હેઠળ હતી, એટલે કે એમના નિકાહની અંદર હતી, એમની પત્નીઓ હતી, પરંતુ તેણીઓએ ખયાનત કરી અને તેણી બંને નબીની પત્ની હોવા છતાં અલ્લાહ તરફથી એમને કોઈ ફાયદો ન પહોંચ્યો અને તેમને કહેવામાં આવ્યું કે જહન્નમમાં દાખલ થનારાઓની સાથે તમે પણ જહન્નમમાં દાખલ થઈ જાઓ. આ નૂહ અલીહિસ્સલામ અને લૂત અલીહિસ્સલામ વિશે આયત હતી. હવે હોર્રા કહે છે કે અલી અલીહિસ્સલામની જે ઝૌજા છે, એટલે કે એમની જે પત્ની છે, એ જનાબે ઝહરા સલામુલ્લાહ અલીહા છે, કે જેમની ફઝીલત માટે રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો મશહૂર કોલ છે કે ફાતિમા, તમારી ખુશનુદીમાં અલ્લાહ ખુશ છે અને તમારી નારાજગીમાં અલ્લાહ નારાજ છે. આ અલી અલીહિસ્સલામની ફઝીલત હઝરત નૂહ અલીહિસ્સલામ ને હઝરત લૂત અલીહિસ્સલામ ઉપર છે. ત્યારબાદ હોર્રા જનાબે ઇબ્રાહીમ અલીહિસ્સલામ વિશે કુરાનની આયત સૂરે બકરા આયત નંબર 260 ટાકે છે વઈસ કાલ ઇબ્રાહીમો રબ્બે અરેની કૈફ તોહિયલ મૌતા કાલ અવલમ તુમિન કાલ બલા વલાકિન લિયતમઇન્ન કલ્બી. જ્યારે ઇબ્રાહીમ અલીહિસ્સલામે કહ્યું કે હે મારા પરવરદિગાર, તું આવા મુર્દાઓને કેવી રીતે સજીવન કરીશ, એ મને દેખાડ. તો અલ્લાહે ફરમાવ્યું કે ઇબ્રાહીમ અલીહિસ્સલામ, શું તમને ઈમાન નથી? ઇબ્રાહીમ અલીહિસ્સલામે કીધું કે ઈમાન છે, પરંતુ તું દેખાડ તો મારું યકીન ઓર મજબૂત થઈ જાય, યકીન ઓર કવી થઈ જાય, દિલને ઇત્મીનાન મળી જાય. તો આ ઇબ્રાહીમ અલીહિસ્સલામ વિશે આયત છે. અને અલી અલીહિસ્સલામનો મશહૂર કોલ છે કે અગર મારી નજરની સામેથી પડદાઓને હટાવી દેવામાં આવે તો પણ મારા યકીનમાં જરા બરાબર પણ ફરક નહીં પડે. કારણ કે અલી અલીહિસ્સલામનું ઈમાન ને યકીન એ લેવલનું છે કે પડદાઓ હોય કે ન હોય, એમના ઈમાન અને યકીન એકદમ મુકમ્મલ તौर ઉપર છે, એમાં કોઈ વધારો થવાની કોઈ શક્યતા જ નથી. સુભાનઅલ્લાહ. આ અલી અલીહિસ્સલામની ફઝીલત છે ઇબ્રાહીમ અલીહિસ્સલામ ઉપર. એમની પછી મૂસા અલીહિસ્સલામની વાત કરતા હોર્રા આયત ટાકે છે સૂરે કસસ આયત નંબર 18 ફઅસ્બહ ફિલ મદીનતે ખાઇફન યતરક્કબુ. પછી મૂસા અલીહિસ્સલામ ડરની હાલતમાં કોઈ બનાવની રાહ જોતા હતા, ડરની હાલતમાં. એની સામે અલી અલીહિસ્સલામની ફઝીલત બયાન કરતા સૂરે બકરાની આયત નંબર 207માં હિજરતની રાતની આયત છે કે 40 ઉઘાડી તલવારોના સાયાની અંદર અલી અલીહિસ્સલામ ઇત્મીનાનથી સૂઈ ગયા, કોઈ ખૌફ વગર. એને કુરાનની આયત નાઝિલ થઈ હતી વમિનન નાસે મન યશરી નફસહુ ઇબ્તિગા મરવાતિલ્લાહ વલ્લાહુ રઉફુમ બિલ ઇબાદ. લોકોમાંથી કેટલાક એવા પણ છે કે જે અલ્લાહની મરજી ખરીદવા માટે પોતાના નફ્સને વેચી દે છે. આ રીતે અલ્લાહ કુરાનની અંદર અલી અલીહિસ્સલામની ફઝીલત અને મદહ બયાન કરે છે. તો અલી અલીહિસ્સલામની ફઝીલત જનાબે મૂસા અલીહિસ્સલામ ઉપર છે. ત્યારબાદ હોર્રા હઝરત દાઉદ અલીહિસ્સલામ ઉપર અલી અલીહિસ્સલામની ફઝીલત બયાન કરવા માટે હઝરત દાઉદ અલીહિસ્સલામ અને હઝરત સુલેમાન અલીહિસ્સલામને બંનેની એક ભેગી આયત છે સૂરે સાદની 26મી આયત, જેમાં અલ્લાહ તબારક વ તઆલા ઇરશાદ ફરમાવે છે યા દાઉદ ઇન્ના જઅલનાકા ખલીફતન ફિલ અર્ઝ ફહકુમ બૈનન નાસ બિલ હક
વલા તત્તબિલ હવા ફા યુધિલ્લકા અન સબીલિલ્લાહ. એ દાઉદ, અમોએ તમને જમીનમાં અમારા ખલીફા બનાવ્યા છે, તેથી લોકો વચ્ચે ઇન્સાફથી વર્તો, ફેસલો કરો અને ખ્વાહિશાત અને ઈચ્છાઓની તાબેદારી ન કરો. આ આયત ત્યારે નાઝિલ થઈ હતી જ્યારે દાઉદ અલૈહિસ્સલામે ખેતર અને બકરી વચ્ચેનો જે એક ઇન્સિડન્સ હતો, એ કેસ સોલ્વ કરવા માટે એક ફેસલો આપ્યો હતો. અને દાઉદ અલૈહિસ્સલામના ફેસલા પછી સુલેમાન પેગમ્બરે એની કરતાં વધુ સારો ફેસલો આપ્યો હતો, જેના માટે સૂરે અંબિયાની આયત નંબર 79 નાઝિલ થઈ. ફફહમનાહા સુલેમાન, અમે સુલેમાન અલૈહિસ્સલામને સમજાવી દીધું કે આનો ફેસલો કઈ રીતે કરવાનો છે. તો દાઉદ અલૈહિસ્સલામને સુલેમાન અલૈહિસ્સલામ માટે આ આયત નાઝિલ થઈ. અને જ્યારે અલી અલૈહિસ્સલામની ફઝીલત માટે મશહૂર કોલ છે કે અલી અલૈહિસ્સલામે કીધું કે સલુની કબલા અન તફકિદુની, એટલે કે મને પૂછો એ પહેલાં કે તમે મને તમારી વચ્ચેથી ગુમાવી દો. અલી અલૈહિસ્સલામ પાસે આ બધું ઇલ્મ દાઉદ અલૈહિસ્સલામને સુલેમાન અલૈહિસ્સલામને જે સમજાવવામાં આવ્યું એ ઇલ્મ અલી અલૈહિસ્સલામ પાસે પહેલેથી મોજૂદ હતું. આ અલી અલૈહિસ્સલામની ફઝીલત જનાબે દાઉદ અલૈહિસ્સલામ ને જનાબે સુલેમાન અલૈહિસ્સલામ ઉપર જોવા મળે છે. અને સુલેમાન પેગમ્બરની ઉપર અલી અલૈહિસ્સલામની ફઝીલતને સાબિત કરવા હુર્રા કુરાનની હજી એક આયત રજૂ કરે છે. સૂરે સાદની 35મી આયત છે, જેમાં અલ્લાહ તબારક વ તઆલા ઇરશાદ ફરમાવે છે, કાલ રબ્બિક ફિરલી વહબલી મુલ્કલ લા યંબગી લિ અહદિમ મિન બાદી. કે સુલેમાન પેગમ્બર દરખાસ્ત કરે છે કે મારા પરવરદિગાર, તું મને એવી હુકુમત અતા કર કે જે મારા પછી બીજા કોઈ માટે સજાવાર ન હોય, બીજા કોઈને શોભે નહીં. એટલે તું મને એવી હુકુમત આપ કે મારી પછી કોઈને ન આપ. આ દુનિયા તલેબી દેખાડે છે. અને એની સામે અલી અલૈહિસ્સલામનો મશહૂર કોલ છે કે અલી અલૈહિસ્સલામે દુનિયાને 3 વખત તલાક આપી દીધી હતી. અને સૂરે કસસની 83મી આયતમાં ઇરશાદ ફરમાવે છે, વતિલ્ક દારુલ આખિરતો નજઅલુહા લિલ્લઝીના લા યુરીદુના ઉલુવન ફિલ અર્ઝિ વલા ફસાદા વલ આકિબતુ લિલ મુત્તકીન. આ આખિરતનું ઘર અમે એ લોકો માટે રાખીએ છીએ કે જેઓનો ઈરાદો જમીન ઉપર કોઈ કિબ્ર એટલે કે મોટાઈ અને લાલસા એટલે કે ફસાદનો નથી, અને આકિબત એટલે કે નેક અંજામ તો ફક્ત મુત્તકી અને પરહેઝગારો માટે છે. તો આ અલી અલૈહિસ્સલામની ફઝીલત જનાબે સુલેમાન પેગમ્બર ઉપર છે. એની પછી ઈસા અલૈહિસ્સલામ ઉપર અલી અલૈહિસ્સલામની ફઝીલત બયાન કરતા હુર્રા સૂરે માયદાની 116 અને 117મી આયત ટાંકે છે, વઈસ કાલ અલ્લાહુ યા ઈસા ઇબ્ન મરિયમ અંત કુલ્ત લિન્નાસી તખુઝુની વ ઉમ્મી ઇલાહૈન મિન દૂનિલ્લાહ કાલ સુબહાનક મા યકૂનુ લી અન અકૂલ મા લૈસ લી બિલ હક ઇન કુંત કુલ્તુ ફકદ અલિમતા તઅલમુ મા ફી નફસી વલા અઅલમુ મા ફી નફસિક ઇન્નકા અંતા અલ્લામુલ ગુયુબ. અને કયામતના દિવસે જ્યારે અલ્લાહ ફરમાવશે કે એ ઈસા ઇબ્ન મરિયમ, શું તે લોકોને તમે એમ કહ્યું હતું કે તમે અલ્લાહને મૂકી અને મારી વાલેદા બંનેને ખુદા માની લો? તો ઈસા અલૈહિસ્સલામ જવાબ આપશે કે તારી જાત પાક છે, મારા માટે આ યોગ્ય નથી કે હું આવી વાત કરું લોકો વચ્ચે કે જેનો મને કાંઈ હક જ નથી. જો મેં એવું કહ્યું હોત તો ખરેખર તું આને વધારે સારી રીતે જાણતો હોત. તું તો મારા મનની વાતને પણ જાણો છો. તું તારી જાતમાં જે કંઈ છે એનાથી હું અજાણ છું, પણ બેશક તું ગૈબનો જાણકાર છો. પછી કુરાનની આયત આગળ કહે છે, મા કુલ તો લહુમ ઇલ્લા મા અમરતની બે, અને મેં તમને જે હુકમ આપ્યો હતો એની સિવાય બીજું કાંઈ ન હતું. તો આ ઈસા અલૈહિસ્સલામ વિશે કુરાનની આયત છે. અને અલી અલૈહિસ્સલામની ફઝીલતમાં જ્યારે અમુક લોકોએ અલી અલૈહિસ્સલામને ખુદા માન્યા, જેણે ગુલુ કર્યું, જે નુસેરી લોકો હતા, એમને અલી અલૈહિસ્સલામે ખુદા હોવાનો જે દાવો આ લોકોએ કર્યો કે અલી અલૈહિસ્સલામ ખુદા છે, તો એની મનાઈમાં અલી અલૈહિસ્સલામે એ લોકોને કત્લ કરી નાખી. અલ્લાહુ અકબર. કેવી સરસ રીતે અલી અલૈહિસ્સલામની ફઝીલતો બીજા નબીઓ અને અંબિયા અલૈહિસ્સલામ ઉપર કુરાનથી સાબિત કરી. પછી હજ્જાજે શું કર્યું? જી ઝહીરભાઈ, હજ્જાજ મનમાં ને મનમાં તો જે હોય, પરંતુ સામે જે હોર્રાએ જે જવાબ આપ્યા હતા એ કુરાન, રિવાયતો ને મશહૂર કોલ ઉપરથી હતા કે જેનો કોઈ ઇનકાર કરી શકે એમ ન હતું.
જે હજ્જાજ પાસે કોઈ બહાનું જ નહોતું વધ્યું, કારણ કે હુર્રાએ જે જવાબો આપ્યા એ કુરાનની આયતો, riવાયતો અને મશહૂર કોલથી એવી રીતે અલી અલૈહિસ્સલામની ફઝીલત સાબિત કરી કે હજ્જાજના દિલમાં કંઈ પણ હોય પરંતુ એ કોઈ રિએક્શન આપી શકે એમ નહોતો. આથી એણે હુર્રાને કીધું કે આ કુરાનથી આપેલા જવાબોએ તને બચાવી દીધી. અને આ રીતે હજ્જાજ પાસે કોઈ બહાનું ન વધ્યું અને હુર્રાએ અલી અલૈહિસ્સલામની ફઝીલત દુશ્મનના દરબારની અંદર સાબિત કરી બતાવી. અલ્હમ્દુલિલ્લાહ. મોહમ્મદભાઈ, તમે આ રિવાયત થકી મારી અને નાઝરીન માટે અલી અલૈહિસ્સલામની ફઝીલતો સાબિત કરી. કુરાનથી સાબિત છે કે અલી અલૈહિસ્સલામ ન ફક્ત હાકીમો કે જે ગેરે માસૂમ હતા, બલકે અગાઉના અંબિયા અલૈહિસ્સલામ કે જેઓ માસૂમીન હતા, ઇલાહી હુજ્જતો હતા અને અમુક તો ઉલુલ અઝ્મ પણ હતા, તેઓના કરતાં પણ અફઝલ છે. તો પછી આવી અફઝલ વ્યક્તિ મોજૂદ હોવા છતાં તેમને છોડીને ગેરે માસૂમ અને જે અલ્લાહ તરફથી નિયુક્ત પણ નહોતા તેને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જાનસીન અને ખલીફા માનવા એ તો ખુલ્લી મૂર્ખામી છે. આવો આપણે અલ્લાહ તબારક વ તઆલા પાસે દુઆ કરીએ કે જિંદગીના આખરી શ્વાસ સુધી આપણને વિલાયતે અલી અલૈહિસ્સલામ ઉપર સાબિત કદમ રાખે અને તેમની વિલાયતની દિફા કરવાની તૌફીક આપે અને ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી કરે અને તેમના નાસિરીનમાં આપણો શુમાર કરે. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ बमन शायर बेजहां खींचते